નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્યુનિકેબલ ડિઝીઝની સિરીઝમાં આપણે ઘણા બધા રોગો જોયા. એએનએમ પાર્ટ 1, પાર્ટ 2 અને ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા આ ડિઝીઝ કે જેમાંથી ઘણું ખરું પૂછાતું હોય, ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય. ખાસ કરીને ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં કોઝેટિવ ઓર્ગેનિઝમ, ઇન્ક્યુબેશન પીરિયડ અને સ્પેશિયલ સાઇન અને જે તે રોગની ચોઇસ ઓફ ડ્રગ્સ, દાખલા તરીકે મેલેરિયા હોય તો ક્લોરોક્વિન, ફાઇલેરિયા હોય તો ડીસી, સ્વાઇન ફ્લૂ હોય તો ટેમીફ્લૂ વગેરે જેવા પ્રશ્ન ઘણી વખત પૂછાતા હોય. તો આગળ આપણે એવા જ એક અગત્યના ડિઝીઝની ચર્ચા કરીએ, જે ડિઝીઝ વારંવાર એએનએમ પાર્ટ 1માં પણ ઘણી વખત પૂછાય કે તમારા વિસ્તારમાં મેલેરિયાના ઘણા બધા કેસો જોવા મળેલ છે. તો એએનએમ તરીકે તમારી ભૂમિકા, રોલ, અટકાવ અને નિયંત્રણ માટેની ભૂમિકા જણાવો. તો આપણે આમાં નિધિ આપણે ખાસ પાકી કરવાની છે. તો જોઈએ મેલેરિયા. મેલેરિયા મીન્સ માલ મીન્સ બેડ એટલે કે ખરાબ, માલ એટલે ખરાબ. એરિયા મીન્સ એટમોસ્ફિયર, જે ખરાબ વિસ્તાર હોય ત્યાં થતો આ એક રોગ છે. ખરાબ વિસ્તાર મીન્સ જે વિસ્તાર ગીચ હોય, જે વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયેલું રહેતું હોય, આઈ મીન ટુ સે જ્યાં વધારે મચ્છરનો ઉપદ્રવ હોય તેવા વિસ્તારમાં થતો આ રોગ છે, જેને મેલેરિયા કહી શકાય. અને એક ગ્રુપ ઓફ ડિઝીઝ માટેનો એક શબ્દ છે, જે પ્લાઝ્મોડિયમના ચોક્કસ પ્રકારના પેરેસાઇટ્સથી થતો, એટલે પેરેસાઇટ્સ કહેવાય અને પ્લાઝ્મોડિયમ કહેવાય. જે એનોફિલિસ માદા મચ્છર વડે ફેલાતો રોગ છે અને ઠંડી સાથે તાવ આવે અને એકાતરા તાવ આવે એ તેમનું અગત્યનું લક્ષણ છે. તો મેલેરિયામાં આપણે આટલી પ્રાઇમરી ભૂમિકા બાંધવી જોઈએ કે પ્લાઝ્મોડિયમથી થાય, પેરેસાઇટ્સથી થાય. એનોફિલિસ માદા મચ્છર ફેલાવા માટે જવાબદાર હોય. મુખ્ય ચિહ્નો લક્ષણ એનું ઠંડી લાગીને તાવ અને એકાતરા તાવ આવે. ચોઇસ ઓફ ડ્રગ્સ એટલે કે એમની જે પસંદગીની દવા છે એ ક્લોરોક્વિન, પ્રાઇમાક્વિન છે. આગળ જોઈએ એજન્ટ ફેક્ટરમાં, તો આપણને ખ્યાલ છે કે માણસમાં જુદા જુદા 4 પ્રકારના મેલેરિયા થાય, તેમાં 2 પ્રકારના મેલેરિયા એ ખૂબ સામાન્ય છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ એટલે કે પી વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એટલે કે પી ફાલ્સીપેરમ. આ ખૂબ સામાન્ય છે, વધુ જોવા મળતા મેલેરિયા છે. ત્યાર પછી આવે પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલ. તો ઘણી વખત આપણને એમસીક્યુના રૂપમાં પ્રશ્ન પૂછાય કે નીચેના પૈકી કયા મેલેરિયાના પ્રકાર છે. તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, ફાલ્સીપેરમ, મેલેરી અથવા ઉપરના તમામ ABCD એવી રીતે ઓપ્શન પૂછાય. તો યાદ રાખવાનું છે કે વાઇવેક્સ અને ફાલ્સીપેરમ એ ખૂબ જ સામાન્ય છે, જ્યારે મેલેરી અને ઓવેલ એ બહુ ઓછા જોવા મળતા મેલેરિયા છે. હોસ્ટ ફેક્ટરમાં આપણે જોઈએ તો ઉંમર, તો દરેક ઉંમરમાં આ થઈ શકે છે, કોઈ પણ ઉંમરે થાય. નવજાત શિશુમાં પણ પી ફાલ્સીપેરમ સામેની રોગ પ્રતિકારક શક્તિ જોવા મળે, ઇનબોર્ન. સેક્સમાં ફિમેલ કરતાં મેલમાં વધુ જોવા મળે, કારણ કે બહાર રહેતા હોય અને શરીર વધુ ખુલ્લું રહેતું હોય, તો મેલમાં થોડું પ્રમાણ વધારે હોય. સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર જોઈએ તો લો સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર અને વધુ વસ્તીવાળા વિસ્તારમાં મેલેરિયાનું પ્રમાણ વધારે હોય. હેબિટ જોઈએ તો બહાર ખુલ્લામાં સૂવાની અને વધુ પાણી ઢોળવાની ટેવ હોય તેવી જગ્યાએ મેલેરિયાનું પ્રમાણ વધારે જોવા મળે. એન્વાયરમેન્ટલ ફેક્ટરમાં ભારતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જ્યાં મેલેરિયા વધુ ફેલાય છે. ખાસ સિઝન છે જૂનથી ઓક્ટોબર માસ દરમિયાન વધુ થાય. તાપમાન, જેમ આપણે જોયું હતું કે કયા તાપમાને બેક્ટેરિયાના વૃદ્ધિ અને વિકાસ વધુ થાય, તો 20 થી 30 સેન્ટીગ્રેડ તાપમાન જે સામાન્ય તાપમાન હોય, ભેજવાળું તાપમાન હોય, તો આવી વખતે મચ્છરનો ઉપદ્રવ વધુ થાય અને મેલેરિયા વધુ ફેલાય છે. ભેજવાળા વાતાવરણમાં એમનું આયુષ્ય વધે છે. વરસાદના લીધે પાણી ભરાવાથી પણ મચ્છરનો ઉપદ્રવ વધવાથી મેલેરિયાનું પ્રમાણ વધે છે. આ હતા કુદરતી જે ફેક્ટર
પણ મેઇન-મેડ ફેક્ટરમાં મેઇન-મેડ એરિયા જેમાં બગીચા, સ્વિમિંગ પુલ, કેનાલ, ખેતીવાડી માટે ખાડામાં મચ્છર ખૂબ ઈંડા મૂકે છે અને આવી વખતે પણ મેલેરિયા ફેલાવાનો ખૂબ જ ચાન્સ રહે છે. કેવી રીતે ફેલાય તો આપણને ખ્યાલ છે કે વેક્ટરબોર્ન ટ્રાન્સમિશન ડિઝીઝ છે. NBBDCP એટલે કે નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંડરમાં આવતો આ એક રોગ છે. ફિમેલ એનોફિલિસ મચ્છરથી ફેલાય. એક ચેપી મચ્છરની પોતાની લાઈફ દરમિયાન કેટલાય લોકોને આ ચેપ આપે છે. મચ્છરની સ્લાઇવરી ગ્લેન્ડમાં પેરેસાઇટ્સ ન હોય તો તે ચેપ લગાડતું નથી, પરંતુ ચેપી વ્યક્તિને કરડીને મચ્છર જો તંદુરસ્ત વ્યક્તિને કરડે તો આ રોગ ફેલાય છે. ઘણી વખત ડાયરેક્ટ ટ્રાન્સમિશનથી પણ મેલેરિયાના જંતુ બ્લડમાં દાખલ થઈ શકે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ મેલેરિયા પોઝિટિવ હોય અને 14 દિવસની અંદર જો એ બ્લડ ડોનેટ કરે તો એમના બ્લડથી પણ ઘણી વખત ડાયરેક્ટ ટ્રાન્સમિશનથી મેલેરિયા આવી શકે છે. જન્મજાત મેલેરિયા ભાગ્યે જ જોવા મળે છે. ઇન્ક્યુબેશન પીરિયડ એવરેજ 14 દિવસનો છે. મેલેરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસનો ગણવામાં આવે છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ બંનેનો 9 થી 14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. જ્યારે મેલેરી અને ઓવેલનો ઇન્ક્યુબેશન પીરિયડ 28 દિવસનો છે. ઓવેલનો ઇન્ક્યુબેશન પીરિયડ 17 દિવસનો છે, પણ ઓછું જોવા મળે છે. જો એન્ટી મેલેરિયલ ગોળીઓ લેતા હોય એટલે કે ક્લોરોક્વિનની ગોળી લેતા હોય તો ઘણી વખત પ્રોફાઇલેક્સિસ બેઝ પર 6 માસ સુધી આ પીરિયડ લંબાય છે. ઇન્ફેક્ટિવ મચ્છર કરડવાથી તેનું પ્રથમ ચિહ્ન લક્ષણ ઠંડી લાગીને તાવ આવે. એ વચ્ચેનો પીરિયડ 10 દિવસ કરતાં ઓછો હોતો નથી, એટલે ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસનો હોય છે. એનો મતલબ એવો કે એક વખત ચેપી મચ્છર કરડ્યા બાદ વ્યક્તિને 14 દિવસની અંદર એટલે કે લગભગ 10 થી 14 દિવસમાં પ્રથમ ચિહ્ન લક્ષણ જોવા મળે. ચિહ્નો લક્ષણોમાં મેલેરિયા 3 સ્ટેજમાં જોવા મળે અને કોઈ વ્યક્તિ એવી ન હોય કે જેમને મેલેરિયા ન થયો હોય, એક વખત તો બધાએ લગભગ અનુભવ કરેલો હોય, તો ચિહ્નો લક્ષણો આપણને આપમેળે આવે. પહેલું સ્ટેજ હોય એ કોલ્ડ સ્ટેજ હોય, જેમાં ખૂબ જ ઠંડી લાગે, ચામડી ફીકી પડી જાય, માથું દુખે, ઉલટી થાય, પેશન્ટને સખત ઠંડી લાગે અને ગમે તેટલું ઉઠાડવામાં આવે તો પણ ઠંડી ન લાગે, ઠંડી ઉતરે નહીં, દાંત કચકચાવે. લગભગ 15-20 મિનિટ આ સ્ટેજ ચાલે અને આ દરમિયાન લોહીની તપાસ કરવામાં આવે તો મેલેરિયા પોઝિટિવ આવે. અહીં મિત્રો આપણે યાદ રાખવું જોઈએ કે ઠંડી લાગવાનું કારણ મેલેરિયામાં એ હોય કે જે મેલેરિયાના પ્લાઝ્મોડિયમ છે તે આરબીસીમાં ઘૂસી જાય અને આરબીસીને બ્રેક કરે, એટલે કે રેડ બ્લડ સેલ્સને તોડે અને પરિણામે રેડ બ્લડ સેલના તૂટવાથી ઠંડી લાગે અને આ ઠંડી ગમે તેવો આ ગોદડા આખો ડામચીઓ ઓઢો તો પણ ઠંડીમાં કંઈ ફેર ન પડે. એનું જે સ્ટેજ છે એટલા મિનિટનું સ્ટેજ રહે. તો પહેલું સ્ટેજ હતું તે કોલ્ડ સ્ટેજ છે. બીજું સ્ટેજ છે તે હોટ સ્ટેજ છે. જેવી ઠંડી ઉતરે એવો આપણને ખ્યાલ છે કે તરત જ ટેમ્પરેચરમાં વધારો થાય અને ટેમ્પરેચર 100 ફેરનહીટ જેટલું થઈ જાય, 37.5 એટલે કે 38 સેન્ટીગ્રેડ કરતાં પણ વધુ થઈ જાય. તો આવી વખતે ગરમી લાગે, ચામડી સુકાઈ જાય, સખત માથું દુખે, ઘણી વખત ઉલટી ઉપકા થાય, પલ્સ ફાસ્ટ થઈ જાય, ડિલિરિયમ જેવી કન્ડિશન જોવા મળે જેમાં પેશન્ટ ખૂબ જ બકવાસ કરે, ખૂબ જ તરસ લાગે. આ સ્ટેજ ઘણી વખત 2 થી 6 કલાક સુધી પણ ચાલે, ઘણી વખત તાવ ઉતરે પણ નહીં. ત્યાર પછી એક વખત તાવ ઉતરી જાય એટલે ત્રીજું સ્ટેજ શરૂ થાય અને એ છે સ્વેટિંગ સ્ટેજ, એટલે કે ખૂબ જ પરસેવો વડે ચામડી ભીની થઈ જાય, તાવ ઉતરી જાય, પલ્સ નોર્મલ થઈ જાય, પેશન્ટને સારું લાગે. પણ જો આ સ્ટેજમાં યોગ્ય સારવાર ન આપવામાં આવે તો ઘણી વખત પેશન્ટ કોલેપ્સ પણ થઈ જાય છે. તો આ હતા મેલેરિયાના 3 સ્ટેજ: કોલ્ડ સ્ટેજ, હોટ સ્ટેજ અને સ્વેટિંગ સ્ટેજ. વાત કરીએ હાઉ ટુ ડાયગ્નોઝ મેલેરિયાનું નિદાન કેવી રીતે કરશું. તો મોટાભાગે મેલેરિયાનું નિદાન હિસ્ટ્રી ઉપરથી થઈ શકે. તાવ આવ્યો, કેવી રીતે આવ્યો, ક્યાં સુધી રહ્યો,
કેટલા અંતરે આવ્યો, એકાત્ર આવ્યો, ઠંડી લાગીને આવ્યો, આવા પ્રશ્નો પૂછવાથી મોટાભાગે મેલેરિયાનું નિદાન થઈ શકે. વાત કરીએ લેબોરેટરીમાં લોહીની તપાસ, તો બ્લડ ફોર એમપી એટલે મેલેરિયા પેરાસાઇટ્સ હાજર છે કે નહીં તેના માટે બ્લડની સ્લાઇડ લેવાની, જે આપણે ફંડામેન્ટલ નર્સિંગમાં જોશું. થિક સ્મિયર અને થિન સ્મિયર લઈ અને બ્લડ સ્લાઇડ લેશું. બ્લડ ટીસીડીસી એટલે ટોટલ કાઉન્ટ અને ડિફરન્ટ કાઉન્ટ જોતા મોનોસાઇટ્સનું પ્રમાણ વધારે લાગે. એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરતા સ્પ્લીન મોટી જણાય, એનિમિયા જણાય, ઘણીવાર જોન્ડિસ પણ જોવા મળે. પેશન્ટને ઘણીવાર ફિબ્રાઇલ હર્પીસ એટલે હોઠ પર ફોલ્લી આપણે એને બરો કહીએ તો એવું પણ જોવા મળે. અગત્યની અને ખાસ છે સાર સંભાળ, તો મેલેરિયા માટે ક્લોરોક્વિન એ ખૂબ જ સસ્તી અને અસરકારક દવા છે અને આજની તારીખમાં પણ આપણને ખ્યાલ છે કે આપણો દેશ એ અવ્વલ નંબરે દેશ છે જેમાં પૂરા વિશ્વમાં જો કોઈની સરાહના થઈ હોય તો એકમાત્ર ટેબ્લેટ અને એ છે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ટેબ્લેટ. તો જે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ટેબ્લેટ છે તે પણ કોરોનાની પ્રોફાઇલેક્સિસ અને જે કોરોના પોઝિટિવ હોય તેમના ફેમિલી મેમ્બરને પણ અને હેલ્થ પ્રોવાઈડરને પણ કોરોના પોઝિટિવની ભલામણ કરવામાં આવેલ હતી, પણ સ્પેસિફિક એમનો રોલ હજી જેટલો ડિટેક્ટ થવો જોઈએ તેટલો થયો નથી. એમ છતાંય હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વને હાઇડ્રોક્લોરોક્વિન જો કોઈ પૂરું પાડતું હોય તો એ માત્ર ને માત્ર ભારત છે. ક્લોરોક્વિન એ સસ્તી અને અસરકારક દવા છે. આ ટેબ્લેટના રૂપમાં કે ઇન્જેક્શનના રૂપમાં પણ આઈવી ફ્લુઇડમાં નાખીને પણ આપી શકાય. ફાલ્સીપેરમ મેલેરિયા માટે ક્વિનાઇન અને અત્યારે આર્ટિથેર ઇન્જેક્શન જે ખૂબ જ અગત્યના હોય. ક્વિનાઇનમાં થોડો લીવર ટોક્સિન અને બેરાસની થોડો પ્રોબ્લેમ જોવા મળે, પણ આર્ટિથેર અત્યારે વપરાય છે. જે રેઝિસ્ટન્ટ મેલેરિયા હોય તો એમાં ઇન્જેક્શન આર્ટિથેર આપવામાં આવે છે. લીવ 52નો અહીં ઉલ્લેખ કરેલ છે. લીવ 52 એટલા માટે કે લીવર ટોનિક છે અને ક્લોરોક્વિન કે ક્વિનાઇન આપતા હોય તો લીવર ટોનિક સાથે આપવું જરૂરી છે. વાત કરીએ સ્પેસિફિક ટ્રીટમેન્ટની તો મુખ્ય 3 પ્રકારની દવાઓ, જેમાં પ્રિઝમ્પટિવ ટ્રીટમેન્ટ એટલે આમાં બધાય મેલેરિયા તાવ હોય તો મેલેરિયા હોઈ શકે. આપણે ઘણી બધી બસો પબ્લિક વાહનમાં આપણે પાછળ જોઈએ છીએ કે શું તાવ આવે છે તો મેલેરિયા હોઈ શકે, કારણ કે આપણા દેશમાં મોટાભાગે તાવનું કારણ મેલેરિયા છે. આમાં બધા જ તાવના કેસને મેલેરિયા ધારી અને તાવના કેસમાં હેલ્થ વર્કરે મેલેરિયાની ક્લોરોક્વિનની 4 ગોળી એટલે 60 મિલીગ્રામ એડલ્ટમાં આપી દે છે. સાથે સાથે પહેલા બ્લડ સ્લાઇડ પૂરેપૂરું સરનામું લખી અને જાહેરાતમાં લખે છે કે તાવ છે તો મેલેરિયા હોઈ શકે, અને એ બ્લડ સ્લાઇડ લઈ અને કયા ફોર્મમાં ભરે, MF2 મેલેરિયા ફાઇલેરિયા 2, અને કયા રજિસ્ટરમાં નોંધ કરવાની હોય તો રજિસ્ટર નંબર 6માં. આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછીની બીજી ટ્રીટમેન્ટ છે રેડિકલ ટ્રીટમેન્ટ. જો મેલેરિયાની સ્લાઇડ તપાસતા પોઝિટિવ માલુમ પડે તો તેમને RT, તો આપણે યાદ રાખવાનું છે કે મેલેરિયામાં કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો એનું નામ છે RT અને રેડિકલ ટ્રીટમેન્ટ. કોઈ પણ તાવમાં આપેલ ગોળી સ્લાઇડ લીધા બાદ જો મેલેરિયા પોઝિટિવ આવે તો ફરી હેલ્થ વર્ક પોતાના નામ સરનામા જઈ અને રેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે ટેબ્લેટ પ્રાઇમાક્વિન પણ આપે. PYVX અથવા તો મિક્સ ઇન્ફેક્શન માટે પુખ્ત વયની વ્યક્તિને 600 મિલીગ્રામ ક્લોરોક્વિન અને 15 મિલીગ્રામ પ્રાઇમાક્વિન, બીજા દિવસે 15 મિલીગ્રામ પ્રાઇમાક્વિન એમ 10 દિવસ સુધી આપવાની હોય. આ ટ્રીટમેન્ટ છે PYVX પોઝિટિવની. 600 મિલીગ્રામ ક્લોરોક્વિન અને 15 મિલીગ્રામ પ્રાઇમાક્વિન ફોર 5 ડેઝ. ભૂખ્યા પેટે લેવાની નથી, દૂધ સાથે લેવાની છે, ખૂબ ખાઈને લેવાની છે, આઈસ્ક્રીમ સાથે લેવાની છે, એવી આપણે દર્દીને ભલામણ કરવાની હોય. ફાલ્સીપેરમ માટે પ્રથમ દિવસે 600 મિલીગ્રામ ક્લોરોક્વિન, બાદ 300 મિલીગ્રામ, બીજા દિવસે 300 મિલીગ્રામ ક્લોરોક્વિન, બીજા અને ત્રીજા દિવસે 300 મિલીગ્રામ ક્લોરોક્વિન, ત્યારબાદ 30 થી 45 મિલીગ્રામ પ્રાઇમાક્વિન એક સાથેનો ડોઝ આપવાનો હોય.
જ્યારે એપિડેમિક હોય ત્યારે ઘણી વખત સમૂહમાં સારવાર આપવા માટેની પણ જોગવાઈ છે, જેમાં જેવી રીતે આપણે પ્રોફેલેક્સિસ કહીએ તેવી રીતે તમામને ક્લોરોક્વિનની ગોળી ગળાવવાની જોગવાઈ પણ છે. એન્ટીમેલેરિયલ દવાનો ડોઝ નક્કી કરેલો છે. તેમાં ઉંમર, ક્લોરોક્વિન કેટલી આપવી અને પ્રાઇમાક્વિન તો જન્મથી 1 વર્ષના બાળકને ક્લોરોક્વિન પ્રાઇમાક્વિન આપવામાં આવતી નથી. 1 થી 4 વર્ષનું બાળક હોય તો 150 મિલીગ્રામ ક્લોરોક્વિન અને 2.5 મિલીગ્રામ પ્રાઇમાક્વિન આપવામાં આવે. ડૉક્ટર ઓર્ડર મુજબ આપણે આપીએ. 5 થી 8 વર્ષનું બાળક હોય તો 300 મિલીગ્રામ ક્લોરોક્વિન અને 5 મિલીગ્રામ પ્રાઇમાક્વિન આપવામાં આવે. 9 થી 14 વર્ષના બાળકને 450 મિલીગ્રામ ક્લોરોક્વિન અને 10 મિલીગ્રામ જેટલી પ્રાઇમાક્વિન આપવામાં આવે. જ્યારે 14 વર્ષની ઉપર એટલે કે એડલ્ટ ડોઝમાં 600 મિલીગ્રામ ક્લોરોક્વિન અને 15 મિલીગ્રામ પ્રાઇમાક્વિન ફોર 5 ડેઝ આપવામાં આવે. અને આ ડૉક્ટર ઓર્ડર મુજબ આપણે આપીએ. મેલેરિયાની તમામ દવાઓ ખોરાક લીધા બાદ જ લેવા માટેની ભલામણ કરવી. પ્રાઇમાક્વિન આપતા પહેલા સાઇનોસિસ અને યુરિનનો કલર ખાસ જોવો. ખૂબ જ અગત્યનું અને પરીક્ષામાં વારંવાર પૂછાતું એવું કોઈ ટોપિક હોય તો મેલેરિયાના અટકાયતી પગલાઓ, જે આપણને નિધિમાં કામ આવશે. નિધિ એટલે નોટિફિકેશન, આઇસોલેશન, ડિસઇન્ફેક્શન, હેલ્થ એજ્યુકેશન અને ઇમ્યુનાઇઝેશન. તો અટકાયતી પગલાઓ મેલેરિયા માટે ખૂબ જ જરૂરી છે અને તમને બધાય અટકાયતી પગલાઓ ખ્યાલ છે. ઘણી વખત એએનએમ પાર્ટ 1માં પૂછે, એએનએમ પાર્ટ 2માં પણ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય. તો અટકાયતી પગલાં જોઈએ કે મચ્છરના તમામ ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવો. મચ્છરના ઉત્પત્તિ સ્થાનો આપણને ખબર છે કે બંધિયાર પાણી, ખાબોચિયું, ફ્રીજની નીચેની પાણીની ટ્રે, ટેડીબેર ઘરમાં હોય તો એ, ફૂલદાની, આ બધા મચ્છરના જૂના ટાયર, તો આ બધા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો છે. બંધ ગટરની વ્યવસ્થા કરવી જોઈએ. રસ્તામાં, સડકની બાજુમાં, ગલીમાં, રેલવેમાં કોઈ પણ જગ્યાએ પાણી વહી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. નદી, નાળા, ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ન ભરાય તે જોવું જોઈએ અને જો પાણી ભરાયેલું હોય તો તેમાં બળેલું ઓઇલ નાખવું જોઈએ. અહીં બળેલું ઓઇલ નાખવાનું મેઇન કારણ એ હોય કે જે એનોફિલિસ માદા મચ્છરના લાર્વા છે તે અમુક સમયે પાણીની સપાટી પર આવી અને ઓક્સિજન લેશે. જો ઉપર આપણે બળેલું ઓઇલ નાખીએ તો એક પાણી ઉપર સ્તર થઈ જાય છે અને આ સ્તરના લીધે જે પોરા છે તે જે ઓક્સિજન લેવા માટે આવે તેને ઓક્સિજન ન મળે, પરિણામે પાણીમાં જ મરી જાય છે. લોકોને મચ્છર ન કરડે તેવા ઉપાયો વિશે સમજાવવું જોઈએ. ખુલ્લામાં રિપેલન્ટ કે ઓડોમોસ, નીલગિરીનું તેલ કે કાર્બોલિક લોશન લગાવવા માટે કહેવું જોઈએ. તો જે શરીરનો ખુલ્લો ભાગ અમુક રહેતો હોય તો અહીંયા ઘણી વખત રિપેલન્ટમાં ઓડોમોસ ઓઇન્ટમેન્ટ આવે તે લગાવવું જોઈએ. શાળામાં જતા બાળકોને પૂરેપૂરા કપડાં પહેરવા જોઈએ તથા બૂટ મોજાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ઘણી વખત દિવસે પણ મચ્છર કરડતા હોય. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને મચ્છરદાની પણ દવામાં બોળેલી વાપરવી જોઈએ. સાંજના એટલે કે સંધ્યાના સમયે અને સૂર્યોદય સમયે મચ્છર ઘરમાં આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે અને મચ્છર ઘરમાં આવતા હોય છે. તો આવા સમયે બારી બારણા બંધ કરવા જોઈએ જેથી મચ્છર ઘરમાં આવે નહીં. સાંજે ઘરમાં કોઈ પણ પ્રકારનો ધૂપ કે લીમડાનો ધુમાડો કરવો એ ઘણી વખત હિતાવહ છે, કારણ કે મચ્છર બહાર નીકળી જાય. રાત્રે રિપેલન્ટ, ગુડ નાઇટ, કોયલ, મેટ, ઓલ આઉટ વગેરે જેવા એન્ટીમેલેરિયલ મેઝર્સ વાપરવા જોઈએ. એન્ટી લાર્વલ મેઝલ્સમાં મચ્છરની ઉત્પત્તિ ઘટાડવા માટે દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જેમાં દવાઓમાં આપણે 1-2 દવા યાદ રાખજો. પેરિસ ગ્રીન, આનું મિશ્રણ બનાવી અને મશીન દ્વારા પાણીમાં છંટકાવ કરવામાં આવે છે. આનાથી માછલી કે પાણીને પણ નુકસાન થતું અટકે છે. ગેમેક્સિન હાલમાં વપરાતી દવા છે. ગેમેક્સિન ઘણી વખત વપરાય છે, જેમાં 2 અંશ જેટલું ગેમેક્સિન 1 ગેલન પાણીમાં મિક્સ કરી અને 1 એકર જગ્યામાં છંટકાવ કરવાનો છે. ડીડીટી અને બીએસસી બંનેના ફૂલ ફોર્મ અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આ આપણે યાદ રાખવાના છે. ડીડીટી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, બીએચસી બેન્ઝાઇલ હેક્ઝા ક્લોરાઇડ, તો યાદ રાખજો.
અત્યારની રિસન્ટ અને નવી દવા છે એ અબેટ છે, જે પાણીના ટાંકામાં નાખવાથી લારવા મળી જાય છે. આ સસ્તો અને ઉપયોગી છે. મચ્છર પાણીમાં એબટ નાખવાથી પાણીને કોઈ નુકસાન થતું નથી અને સાથે સાથે મચ્છર પણ 4 કલાકમાં મચ્છરના પોરા પણ મરી જાય છે. વાત કરીએ મેલેથિયોન દવાનો પાવડરનો છંટકાવ કરવો જોઈએ. મેલેથિયોન પાવડર અને મેલેથિયોન પાવડર એ હાલમાં વપરાતી મેલેથિયોન 50 EC એ ખૂબ જ આ દવા વપરાય છે અને આ દવાથી મચ્છરના ઉપદ્રવમાં ઘણો બધો ફેર પડે છે. સસ્તો અને ઉપયોગી છે. આનો સ્પ્રે કરવાથી મચ્છરની ઉત્પત્તિ ઘટે છે. હાલમાં નવો પાવડર મેલેથિયોન વપરાય છે. જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. દિવાલોના ખૂણામાં પાવડર છાંટવાથી એક વખત આ પાવડરમાં મચ્છરનો પગ પડવાથી મચ્છર મરી જાય છે. ખુલ્લી ગટર, ખુલ્લા ભાગો, સંડાસ, સ્ટોરરૂમમાં પણ ઉપયોગ કરી શકાય. ઘણી વખત લોકો આ પાવડરથી દિવાલો પણ ધોળાવતા હોય, જેમાં કડી ચૂનામાં DDTનો પાવડર નાખી અને દિવાલો ધોળાવવાથી દિવાલ પર પણ મચ્છર બેસતો નથી. કીમો પ્રોફાઇલેક્સિસ એટલે કે મેલેરિયા ન થાય તેવી દવાઓ લેવી એક એ પણ રસ્તો છે, જેમાં મેલેરિયા ન થાય તેવી ગેરંટી હોતી નથી, પરંતુ મેલેરિયા ઝોનમાં જતાં પહેલાં જો આપણે 300 મિલીગ્રામ ક્લોરોક્વિન 6 અઠવાડિયા સુધી ચાલુ રાખીએ તો થોડો ફેર પડે છે. બાયોલોજિકલ અટકાવમાં આપણે જોઈએ તો 2 પ્રકારની જે માછલી આવે અને એ માછલીના આપણે નામ ખાસ યાદ રાખવાના છે અને એ માછલીનું નામ છે ગપ્પી અને ગમ્પુસિયા. આ પણ યાદ રાખવાનું છે, ગપ્પી અને ગમ્બુસિયા, જે મચ્છરના પોરાને ખાઈ જાય છે અને પરિણામે મચ્છરની ઉત્પત્તિ અટકે છે. પાણી ભરાયેલ બીલ, ઝાડ કાઢી નાખવા જોઈએ. કેરોસીન કે ડીઝલ બળેલું ઓઇલ નાખવાથી લાર્વા થતા અટકી શકે છે. ઘરની આજુબાજુ ચોખ્ખાઈ રાખવી જોઈએ. ફૂલદાની, ખૂણા, શોપીસ, ફ્રીજ કે એસીને નિયમિત સાફ કરવા જોઈએ. વાત કરીએ નિધિની, તો અટકાવ અને અંકુશ માટેના જે પગલાં છે, આ બધા પગલાં આપણે હેલ્થ એજ્યુકેશનમાં લેવાના છે. નોટિફિકેશન: જો એક સાથે વધુ દર્દી જોવા મળે તો હાયર ઓથોરિટીને જાણ કરવી જોઈએ. જો ફાલ્સીપેરમ જણાતું હોય તો તાત્કાલિક ટીમ બોલાવી અને સર્વેના સાચા આંકડા તૈયાર કરવા જોઈએ. આઇસોલેશન: તો લોકોને સમજાવવા જોઈએ કે જેમને મેલેરિયા થઈ ગયું છે તેમને ફરજિયાત મચ્છરદાનીમાં સુવડાવે, કારણ કે બધા લોકોને આઇસોલેટ કરવા અશક્ય છે. તો જેમને મેલેરિયા છે તેમને મચ્છરદાનીમાં સુવડાવવામાં આવે તો તેમને મચ્છર કરડી અને મચ્છર છે એ ઇન્ફેક્ટેડ થતા બચે. અને મચ્છરદાનીનો ઉપયોગ પણ દવામાં બોળેલી મચ્છરદાની વડે જ પણ કરવો જોઈએ, જેથી હાથ, પગ કે મોઢે મચ્છર કરડે નહીં. હેલ્થ એજ્યુકેશન એઝ એબવ ઉપર આપણે આપ્યું. આરોગ્ય શિક્ષણ અટકાવવાના પગલાઓ બધા આમાં લેવા જોઈએ. મેલેરિયાના અટકાવ અને નાબૂદી માટે કોઈ અસરકારક પગલું હોય તો માત્ર ને માત્ર લોક જાગૃતિ છે અને ઉપરના તમામ અટકાયતી પગલાં વિશે લોકોને જાણ કરવી. ઇમ્યુનાઇઝેશનમાં મેલેરિયાની રસી એ સળગતો પ્રશ્ન છે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં આ રસીનો પ્રયોગ કરેલ છે. આપણા આગળના વિડીયોમાં મેલેરિયાની રસી એવો વિડીયો આપણે ઇમ્યુનાઇઝેશન ફોર મેલેરિયા એવો વિડીયો છે, સર્ચ કરજો. ખૂબ સરસ મજાનો વિડીયો છે. મેલેરિયાની રસી વિશે ખૂબ સરસ મજાની માહિતી આપેલ છે. કોમ્પ્લિકેશનમાં ફાલ્સીપેરમ મેલેરિયામાં ઘણી વખત જો સમયસર સારવાર ન આપવામાં આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. મેલેરિયાના લીધે એનિમિયામાં પણ દર્દીનું મૃત્યુ થઈ શકે. તો આ હતો મેલેરિયા સવિસ્તાર. આપણે ટૂંકમાં મેલેરિયા આપણે શોર્ટમાં જોઈએ તો આવું યાદ રાખજો કે મેલેરિયા એ વાહકજન્ય રોગ છે, એટલે કે વેક્ટરબોર્ન ડિઝીઝ છે. વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામમાં આનો સમાવેશ થાય છે. કેનાથી ફેલાય તો એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય. એનોફિલિસ માદા મચ્છરથી મેલેરિયા ફેલાય એમ કોણે કીધું હતું? તો ડૉક્ટર રોનાલ્ડ રોલ્ઝ નામના વૈજ્ઞાનિકે એનોફિલિસ માદા મચ્છરથી મેલેરિયા ફેલાય એવું કીધું હતું. વાત કરીએ એનોફિલિસ માદા મચ્છરની, તો એનોફિલિસ માદા મચ્છર કેવું હોય? તો પાંખો ટપકાવાળી હોય, ગણગણાટ કરતું નથી,
45 અંશનો ખૂણો બનાવીને બેસે, ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે અને લગભગ એક વખતમાં 50 થી 100 ઈંડા મૂકે. મેલેરિયા થવા માટે કયા જંતુ જવાબદાર છે? તો પ્લાઝ્મોડિયમ અને એને કહેવાય પ્રજીવ. યાદ રાખજો, પ્લાઝ્મોડિયમ અને એને કહેવાય પ્રજીવ એટલે પેરેસાઇટ્સ. મેલેરિયા 4 પ્રકારના હોય એમ આપણે આગળ જોયું. પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ઓવેલ. મુખ્ય લક્ષણો મેલેરિયાના: ઠંડી લાગીને તાવ આવે, એકાત્રા તાવ આવે. 3 સ્ટેજમાં જોવા મળે: કોલ્ડ સ્ટેજ, હોટ સ્ટેજ અને સ્વેટિંગ સ્ટેજ. ચોઇસ ઓફ ડ્રગ્સની વાત કરીએ તો ઘણી વખત અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. તો ક્લોરોક્વિન અને પ્રાઇમાક્વિન. એ અને બી બંને ઓપ્શન આપ્યા હોય તો એ અને બી બંને. એક આપ્યું હોય તો ક્લોરોક્વિન અથવા તો પ્રાઇમાક્વિન. નિદાન માટે શું કરવાનું છે? તો સ્લાઇડ લેવાની છે, થિક સ્મિયર. ડાબા હાથની રિંગ ફિંગરમાંથી લેવામાં આવે છે. આવું પણ યાદ રાખવાનું છે. 3 ડ્રોપ્સ લેવામાં આવે છે. 10 મિલીમીટરનું ગોળાકાર વ્યાસનું ગોળ રાઉન્ડ બનાવવામાં આવે છે. 10 પડનું હોય છે. સ્લાઇડની કિનારીથી લગભગ 10 મિલીમીટર જેટલું દૂર હોવું જોઈએ અને માઇક્રોસ્કોપની નીચે રાખીને પરીક્ષણ કરવામાં આવે. અને કહેવાય થિક એટલે કે જાડું સ્મિયર. થિન સ્મિયર પણ એ જ રીતે લેવામાં આવે છે. જીભ આકારનું પડ બનાવવામાં આવે, એક પડનું બનેલું હોય અને આનો ઉપયોગ થાય સ્લાઇડ નંબર લખવા અથવા તો કાર્ડેક્સ નંબર લખવા માટે. મેલેરિયાના કેસો શોધવા માટેની શું કાર્યવાહી કરવાની હોય? તો એમાં યાદ રાખજો, RFS કહેવાય, જેને રેપિડ ફીવર સર્વેલન્સ કહેવામાં આવે. તાવના કેસોને કયા પ્રશ્નો 5 પૂછવામાં આવે? તો આવા પ્રશ્નો પૂછવામાં આવે એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે ઘરમાં કોઈને તાવ આવે છે, ઘરમાં 15 દિવસમાં કોઈને તાવ આવેલો હતો, ઘરમાં નાના બાળકને તાવ આવે છે, ઘરમાં બહાર ગયેલ હોય અને તેને તાવ આવે છે, ઘરમાં બહારગામથી કોઈ આવ્યું હોય અને તેને તાવ આવ્યો હતો. તો આવા પ્રશ્નોથી આપણે મેલેરિયા વિશેની માહિતી મેળવી શકીએ. મેલેરિયાનો ફેલાવો અટકાવવા માટે રિંગ સર્વે કરવામાં આવે છે. રિંગ સર્વે એટલે આજુબાજુના એરિયાનો સર્વે. પોઝિટિવ કેસોના સભ્યોના કોન્ટેક્ટમાં જે આવેલા હોય તેના તમામના સ્મિયર લેવામાં આવે છે. પોઝિટિવ કેસોમાં 3, 7, 14 અને 21મા દિવસે સ્મિયર ફરીને લેવામાં આવે જેથી કરીને ખ્યાલ આવે. પોઝિટિવ ઘરની આજુબાજુની 100 મીટરની ત્રિજ્યામાં સર્વે કરવામાં આવે અને લગભગ 50 ઘરનું સર્વે કરી અને રિંગ રજિસ્ટર બનાવવામાં આવે. તો રિંગ રજિસ્ટર આપણે યાદ રાખવું જોઈએ કે પોઝિટિવ કેસની આજુબાજુનું સર્વે કરી અને તેને કયા રજિસ્ટરમાં નોંધવામાં આવે તો એને કહેવાય રિંગ રજિસ્ટર. કેટલાક સર્વેના તારણો આપણે જોઈએ અને ઘણી વખત MPWની પરીક્ષામાં, FAWની પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે ABER એટલે કે એન્યુઅલ બ્લડ સ્લાઇડ એક્ઝામિનેશન રેટ નું સૂત્ર શું? તો પરીક્ષણ કરેલ લોહીના નમૂનાની સંખ્યા ગુણ્યા 100 છેદમાં સર્વે કરેલ કુલ વસ્તી, એને કહેવાય ABER. અને એનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે, એન્યુઅલ બ્લડ સ્લાઇડ એક્ઝામિનેશન રેટ. SRP સ્લાઇડ પોઝિટિવ રેટ, જાહેર થયેલ પોઝિટિવ કેસોની સંખ્યા ગુણ્યા 100 છેદમાં તપાસેલ બ્લડ સ્લાઇડ. SFR સ્લાઇડ ફાલ્સિપેરમ રેટ, તો જાહેર થયેલ ફાલ્સિપેરમ કેસોની સંખ્યા ગુણ્યા 100 છેદમાં તપાસેલ સ્લાઇડ, તો આપણને રેટ મળી જાય છે. PFના પર્સન્ટેજ આપણે જાણવા હોય તો જાહેર થયેલ ફાલ્સિપેરમ કેસોની સંખ્યા ગુણ્યા 100 ગુણ્યા કુલ પોઝિટિવ કેસ હોય તો એના ઉપરથી આપણને PFના કેસો કેટલા ટકા છે તે ખબર પડી જાય. API આપણને ઘણી વખત ફૂલ ફોર્મમાં પૂછ્યું છે, એન્યુઅલ પેરેસાઇટ્સ ઇન્સિડન્સ. એનું સૂત્ર થાય જાહેર થયેલ પોઝિટિવ કેસોની સંખ્યા ગુણ્યા 100 છેદમાં કુલ વસ્તી. HI મીન્સ હાઉસ ઇન્ડેક્સ, લારવા માટે મળેલ પોઝિટિવ ઘરોની સંખ્યા ગુણ્યા 100 છેદમાં તપાસેલ કુલ ઘરો. લારવા માટે એટલે કે જે ઘરમાં આપણે તપાસ કરી હોય, ટાંકા ખુલ્લા રાખેલા હોય, અગાસી પર ક્યાંય પાણી ભરાતું હોય, ફૂલદાનીમાં ક્યાંય મચ્છર જોવા મળતા હોય તો આને લારવા માટે પોઝિટિવ ઘરોની સંખ્યા કહેવાય. BIમાં પણ એ જ રીતે લારવા માટે પોઝિટિવ ઘરોની સંખ્યા પાત્ર ગુણ્યા 100 ગુણ્યા તપાસેલ ઘર, એને કહેવાય બ્રુટિવ ઇન્ડેક્સ.
કન્ટેનર ઇન્ડેક્સમાં આવે લારવા માટે મળેલ પોઝિટિવ પાત્રોની સંખ્યા ગુણ્યા 100 છેદમાં તપાસેલ કુલ ઘર. પીઆઈ એટલે કે પ્યુપા ઇન્ડેક્સ મળેલ પ્યુપાની સંખ્યા ગુણ્યા 100 છેદમાં તપાસેલ કુલ ઘરોની સંખ્યા. વાત કરીએ થોડી ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂની તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પીવીટીની સારવાર ઉંમર મુજબ ટેબ્લેટ ક્લોરોક્વિન આપવી. એડલ્ટમાં 4-4-2 એટલે પહેલા દિવસે એટલે કે સ્ટેજ 4 આવે, બીજા દિવસે 4 અને ત્રીજા દિવસે 2 ટેબ્લેટ ક્લોરોક્વિન. ઉંમર મુજબ પ્રાઇમાક્વિન 15 થી 45 મિલીગ્રામ 5 ડેઝ સુધી આપવાની હોય છે. 1 વર્ષ સુધીના બાળકોને પ્રાઇમાક્વિન આપવાની હોતી નથી. એડલ્ટમાં 14 દિવસ સુધી રોજની 6 ગોળી આપવામાં આવે પ્રાઇમાક્વિન 15 મિલીગ્રામ જેટલી. પ્રેગ્નન્સી દરમિયાન પણ પ્રાઇમાક્વિન આપવામાં આવતી નથી, યાદ રાખવાનું છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની સારવાર જોઈએ તો આર્ટીસ્યુનેટ વડે સારવાર આપવાની હોય છે. આર્ટીસ્યુનેટ યાદ રાખજો 4 મિલીગ્રામ ફોર 3 ડેઝ. સલ્ફાડોક્સિન 25 મિલીગ્રામ પર કેજી બોડી વેઇટ પ્લસ પાયરીમિથેમાઇન 125 મિલીગ્રામ પર કેજી બોડી વેઇટ પ્રથમ દિવસે. આર્સ્યુનેટ પ્લસ ટેબ્લેટ પ્રાઇમાક્વિન બીજા દિવસે અને આર્ટીસ્યુનેટ ત્રીજા દિવસે આપવામાં આવે. આ ફાલ્સીપેરમની સારવાર છે. અને ફાલ્સીપેરમની કેના વડે સારવાર આપવામાં આવે તો જો આર્ટીસ્યુનેટ હોય ઓપ્શનમાં તો આર્ટીસ્યુનેટ. વાત કરીએ વેક્ટર કંટ્રોલ કામગીરીની તો ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે એટલે કે IRS જેમાં જંતુનાશક દવાનો છંટકાવ. આલ્ફા સાયપરમેથ્રિન 5% આ દ્રાવણ 10 લીટરમાં બનાવવામાં આવે છે અને 250 ગ્રામ દવા નાખવામાં આવે છે. 150 ચોરસ મીટર માટે 75 ગ્રામ દવાની જરૂર પડે અને દવાની અસર લગભગ 2.5 મહિના સુધી રહે. રેસિડ્યુઅલ સ્પ્રે જે આપણે કરીએ, જે આપણે મેલેથોન 50 ECની વાત કરતા હતા, એવો રેસિડ્યુઅલ સ્પ્રે આમાં કરવામાં આવે. ઇન્ડોર ફોગિંગની વાત કરીએ, ફોગિંગ ઘણી વખત કરતા હોય, ધુમાડો કરતા હોય તો એમાં જે દવા વપરાય એને કહેવાય પાયરેથ્રેમે એક્સ્ટ્રેક્ટ 2% દવાનો ધુમાડો કરવામાં આવે. 1 લીટર પાયરેથ્રેમ એક્સ્ટ્રેક્ટમાં 19 લીટર કેરોસીનનું મિશ્રણ કરી અને ધુમાડો કરવામાં આવે, જેનાથી મચ્છર ભાગી જાય છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જૂન માસને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે તો આ પણ યાદ રાખજો. પોરાનાશક દવાની કામગીરીમાં ટેમીફોસ 50 EC 10 લીટર પાણીમાં નાખીને દ્રાવણ બનાવી અને પાણીના પાત્રોમાં 20 ml જેટલું નાખવામાં આવે છે. આ કામગીરી દર 7 દિવસે કરવામાં આવે. BTI બેસિલસ થ્રુરેન્જેસિસ ઇઝરાએલેસિસ લિક્વિડ તો આ પણ એક લિક્વિડ અને પાવડર ફોર્મમાં હોય. 10 લીટર 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ પાવડર 10 લીટરમાં નાખી દ્રાવણ બનાવી અને ખાબોચિયામાં નાખવાથી મચ્છરનો નાશ થાય છે. BTI બેસિલસ થ્રુરેન્જેસિસ ઇઝરાએલોસિસ લિક્વિડ. ગપ્પી અને ગંબુસિયા માછલી વિશે તમને ખ્યાલ છે, પણ વધુ જાણો. 5 થી 10 નર માદા ગપ્પી માછલી આશરે 1 ચોરસ મીટર પાણીમાં છોડવામાં આવે. એક માછલી એક દિવસમાં 100 થી 300 પોરાનું ભક્ષણ કરે છે. તો આપણે યાદ રાખો, ગપ્પી અને ગંબુસિયા 5 થી 10 માછલી નાખવાની 1 ચોરસ મીટર પાણીમાં. કેટલા પોરાનું ભક્ષણ કરે તો 100 થી 300 પોરાનું. દવાયુક્ત મચ્છરદાનીમાં કેનાથી દવામાં બોળવાની, કઈ દવામાં બોળવાની તો અહીં આપણે યાદ રાખવાનું છે. ડેલ્ટા મેથ્રિન ફ્લો 250 એટલે 2.5% દવા 500 ml પાણીમાં 10 ml દવા નાખી અને મચ્છરદાની બોળવામાં આવે છે. ડેલ્ટા મેથ્રિન યાદ રાખજો, દવા ડેલ્ટા મેથ્રિનમાં બોળવાની છે આ મચ્છરદાની. તો આ હતું મેલેરિયા વિશેની કેટલીક ખૂબ અગત્યની માહિતી. વારંવાર મિત્રો આ વિડીયો જોજો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. ENM પાર્ટ 1, ENM પાર્ટ 2 અને GPSC માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે અને મેલેરિયામાં જેટલી શક્ય હોય તેટલી વધુમાં વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે.
યાદ રાખજો, મેલેરિયાની સ્લાઇડ લીધા બાદ એને MF2 એટલે કે મેલેરિયા ફાઇલેરિયા 2 રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે. મેલેરિયા માટેનું રજિસ્ટરનું નામ આવે રજિસ્ટર નંબર 6. કયા પ્રોગ્રામ અંદરમાં આવે તો NVBDCP એટલે કે નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. તો આ હતું મેલેરિયાની આપણે કમ્પ્લીટ ફરી અને રિવિઝન કર્યું. તો ખૂબ ખૂબ આ વિડીયો જોજો, 1 વખત 2 વખત 3 વખત, જેથી કરી અને મેલેરિયા 100% યાદ રહી શકે. ખૂબ જ અગત્યનું છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.